શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વે દક્ષિણ ગુજરાતના કાશી ગણાતા તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે બ્રાહ્મણો દ્વારા સામૂહિક નૂતન અગ્નોપવિત્ર ધારણ પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો। વહેલી સવારથી જ ભૂદેવોએ માં નર્મદાના પવિત્ર જળમાં સામૂહિક સ્નાન કરી દેવ ઋષિ અને પિતૃઓનું તર્પણ કર્યું હતું। ત્યારબાદ સંસ્કૃત પાઠશાળાઓ અને મંદિરોના વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં ઋષિ પૂજન અને ગણેશ પૂજન સાથે શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ હતી। વેદઘોષ અને ગાયત્રી મંત્રના જાપ સાથે ભૂદેવોએ જૂની જનોઈનો ત્યાગ કરી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત નૂતન અગ્નો પવિત્ર ધારણ કરી હતી। આ પ્રસંગે અનેક આચાર્યો, કર્મકાંડી ભૂદેવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદે હર શ્રાવણ સુદ પૂનમ આજે શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત દરેક ભૂદેવોએ ધારણ કર્યું। આ યજ્ઞોપવિતની અંદર 3 દેવતાઓનો વાસ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બીજા યજ્ઞોપવિતના તંતુ દેવતાઓનો વાસ છે। આજે યજ્ઞોપવિત બદલવાનો અનેરો મહિમા હોય છે। દરેક ભૂદેવોએ નર્મદા કિનારે દેહ શુદ્ધ કરી ઋષિઓનું પૂજન કર્યું, ત્યાર પછી યજ્ઞોપવિત ધારણ કરી। આ યજ્ઞોપવિત ધારણ કરવાથી શરીરની અંદર એક પ્રકારની સકારાત્મક ઉર્જા પેદા થાય છે, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને બધા દેવતાઓની પૂજા કરી એ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યું। અને શરીર બ્રાહ્મણનું છે, દરેક બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ। એના માટે આ શ્રાવણ સુદ પૂનમના દિવસે દરેક ભૂદેવો યજ્ઞોપવિત ધારણ કરે છે। આ યજ્ઞોપવિત બનાવનાર બ્રહ્માજી છે, વિષ્ણુ ભગવાન એને ત્રિગુણી કરે છે, મહાદેવજી ગાંઠ લગાવે છે અને ગાયત્રી માતા એને અભિમંત્રિત કરે છે। આ રીતે યજ્ઞોપવિતનું નિર્માણ થાય છે અને આ બધા દેવતાઓ ભૂદેવના શરીરમાં નિવાસ કરે છે। તેથી એ શુભ કાર્ય કરી શકવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। નર્મદે હર।